તો આવતીકાલે છે અષાઢી બીજ અને 141મી રથયાત્રા નીકળશે અને હવે કરીશું વાત તેના વિશે। એકસો 141મી રથયાત્રા પૂર્વ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જગન્નાથજીની આરતીનો લાવો લીધો અને ત્યારબાદ સારા વરસાદની ભગવાનને પ્રાર્થના કરી। તો રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। આવતીકાલે રથયાત્રા નીકળશે। મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જગન્નાથજીના દર્શન કર્યા હતા। તેમની સાથે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન જગન્નાથજીની આરતીનો તમામ લોકોએ લાહવો લીધો હતો। આપણે જણાવી દઈએ કે આવતીકાલે 141મી જગન્નાથજીની રથયાત્રા રંગે ચંગે નીકળવાની છે। રથયાત્રાને લઈને તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવાઈ છે। તો આવતીકાલે સવારે 4 વાગે મંગળા આરતી કરવામાં આવશે અને ત્યારબાદ તમામ વિધિ વિધાન સંપન્ન કરવામાં આવશે અને રથયાત્રા રંગે ચંગે મંદિરથી નીકળશે। તો રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન પહોંચ્યા હતા જગન્નાથ મંદિરે અને ત્યારબાદ આરતીનો તેઓએ લાહવો લીધો હતો। અનેક દર્શનાર્થીઓ પણ ઉમટી પડ્યા હતા ભગવાનની એક ઝલક લેવા માટે। રથયાત્રા અષાઢી બીજ એનું ખૂબ મહત્વ છે અને આ વખતે સંજોગો વરસાદ સુકન પણ સારા છે। ગુજરાતમાં વ્યાપક વરસાદ પણ પડી રહ્યો છે અને હજુ પણ આગાહી છે કે વરસાદ સારો પડશે। તો એ દ્રષ્ટિથી પણ જગન્નાથજીને પ્રણામ કરીને પ્રાર્થના કરું છું કે ગુજરાતીઓની સુખ સમૃદ્ધિ ખૂબ વધારે, બધાને સુખી સંપન્ન કરે। આવતીકાલે ભગવાન જગન્નાથ નગરમાં નગર દર્શન માટે ફરવાના છે, એટલે કે યાત્રા નીકળવાની છે। 141મી આ રથયાત્રાની આપણે ઉજવણી કરીએ છીએ। પરંપરા રહી છે કે આ યાત્રા નગરમાં નગરજનોને એના હાલ અહેવાલ અને એમને જોવા માટે ભગવાન ખુદ નગર યાત્રા કરવાના છે અને મોસાળે જઈને સરસપુરમાં ભોજન પણ લેવાના છે અને ત્યાર પછી એ પાછા આવશે। તો રથયાત્રાની પૂર્વ સંધ્યાએ ચિતાર મેળવીશું કેવી તૈયારીઓ ચાલી છે રથયાત્રાને લઈને। અર્પણ કાયદાવાલા અમારા સંવાદદાતા જગન્નાથ મંદિરે હાલ ઉપસ્થિત છે, સાથે જ મૌલિક ધામેજા પણ છે અને સાથે જ અમિત રાજપૂત પણ જોડાયા છે। સૌથી પહેલો સવાલ અર્પણ આપને પૂછવા માંગીશ કે આવતીકાલે 141મી રથયાત્રાનું જે આયોજન છે, સ્વાભાવિક પ્રતિવર્ષ યોજાતી આ રથયાત્રાનો એક પોતાનામાં જ ખાસ મહત્વ રહેલું હોય છે, કેવી તૈયારીઓ જોવા મળી રહી છે ત્યાં? તોરલ હવે ફક્ત ગણતરીના કલાક જ બાકી છે જ્યારે આવતીકાલે વહેલી સવારે રથયાત્રાની મંગળા આરતીથી શરૂઆત થશે। જે સમગ્ર એક પ્રક્રિયા છે રથયાત્રાની, થોડીક ક્ષણો પહેલા જ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન અહીંયા આરતી કરી અને મીડિયા સાથે વાતચીત કરીને પોતાના કાફલા સાથે નીકળ્યા છે। અહીંના માહોલની વાત કરું તો મારી પાછળની તરફના જે દ્રશ્યો છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। હાલમાં મંદિરની અંદર ભગવાન જગન્નાથજીની આરતી થઈ રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરમાં આરતીનો લાહો લઈ રહ્યા છે। સાથે જ નીચેની તરફના જે દ્રશ્યો છે તમને બતાવું તો ત્રણેય રથ
કે જે આવતીકાલે રથયાત્રા સ્વરૂપે નીકળવાના છે। ભગવાન જગન્નાથજી છે, સુભદ્રાજી છે અને બળભદ્ર છે, આ ત્રણેય રથ હાલમાં મંદિરના પ્રાંગણમાં મૂકી દેવામાં આવ્યા છે। ભક્તોનું જાણે કે એક પ્રકારનું ઘોડાપૂર ઉમટ્યું છે। લોકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત પણ ખૂબ જ ચુસ્ત રાખવામાં આવ્યો છે। બહારની તરફ પર ઠેક ઠેકાણે પોલીસ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। મંદિરની જે લાઇટિંગની વાત કરીએ તો એક અલગ જ પ્રકારનો માહોલ, અલગ જ પ્રકારનો ઉત્સાહ લોકોમાં, ભક્તોમાં જોવા મળી રહ્યું છે। અત્યંત સુંદર કહી શકાય તેવી રોશની રંગબેરંગી અહીંયા કરવામાં આવી છે અને આખું જગન્નાથ મંદિરનું જે પ્રાંગણ છે તે ભક્તિભાવ માહોલથી હાલમાં ગુંજી રહ્યું છે। કારણ કે મંદિરના ગર્ભગૃહમાં ભગવાનની સંધ્યા આરતી થઈ રહી છે અને આ સંધ્યા આરતીનો લાવો લેવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ઉમટ્યા છે। એટલે શહેરના લાખો લોકો કે જેમનામાં એક અલગ જ પ્રકારનો ઇંતજાર છે કે આવતીકાલે સવારે 4 વાગે જ્યારે મંગળા આરતી થશે તે સાથે ભગવાન ભક્તોને દર્શન આપશે અને જ્યારે તેમને ભગવાનને ત્રણેય રથમાં પધરાવવામાં આવશે તે બાદ ભગવાન નગર યાત્રાએ નીકળીને ભક્તોને સામેથી દર્શન આપશે। એટલે આખા માહોલની એક ફક્ત કલ્પના કરી શકાય છે। કારણ કે જ્યારે સવારે રથયાત્રા નીકળે છે તો સમગ્ર અમદાવાદ ઘોડાપુર રૂપે હિલોળે ચડે છે તેમ કહી શકાય છે। તોરલ, બિલકુલ અર્પણ, આપની પાસે ફરી એક વખત જોડાઈશું, મૌલિક પાસે જઈશું। મૌલિક, આપની પાસેથી જાણવા માંગીશ કે રથયાત્રાના દિવસે અનેરો ઉત્સાહ અને અનેરો મહિમા આજના દિવસનો, રથયાત્રાના દિવસનો, અષાઢી બીજનો જોવા મળતો હોય છે। મંગળા આરતીને લઈને ખાસ કરીને દૂર દૂરથી લોકો પહોંચશે વહેલી સવારે જ અને ત્યારબાદ પહિંદ વિધિ જે હોય છે તેને લઈને પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। સુરક્ષાને લઈને ખાસ શું તકેદારી રાખવામાં આવી છે? બિલકુલ તોરલ, આપને જણાવું કે અષાઢી બીજના દિવસે આજે 141મી રથયાત્રા નીકળનાર છે તેને લઈ ચાપતો પોલીસ બંદોબસ્ત છે તે પહેલેથી જ ખડકી દેવામાં આવ્યો છે। 2 દિવસ અગાઉ સતત જે 18 કિલોમીટરનો જે રૂટ છે તેનું પેટ્રોલિંગ કરવામાં આવતું હતું અને તેને રિહર્સલ પણ કરવામાં આવ્યું। અત્યારે હાલ આપણે મંદિરની બહાર છીએ, મંદિરની બહારના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે કેવો સુરક્ષા બંદોબસ્ત છે। અત્યારે હાલ 3 લેયર જેવી જે સુરક્ષા બંદોબસ્ત છે તે સુરક્ષા બંદોબસ્ત અહીંયા આગળ આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો। ખાસ કરી વાત કરીએ તો મંદિરની બહાર જે પ્રમાણે પેટ્રોલિંગ રાખવામાં આવ્યું છે તેમાં એસઆરપીના અને પેરામિલિટરી ફોર્સ છે તે રાખવામાં આવી છે। ત્યારબાદ જે મંદિરનો ગેટ છે તે મંદિરના ગેટની બહાર સ્થાનિક પોલીસ અને જે અન્ય જે પેરામિલિટરી ફોર્સ છે સીઆરપીએફને સહિતની તમામ તે અહીંયા આગળ જોવામાં મળી રહ્યા છે। આ સહિત જે લાખો લોકો જે અહીંયા આગળ દર્શનાર્થે આવતા હોય છે તે લોકોની સુરક્ષામાં કોઈ કચાશ ન રહી જાય તે માટેની પૂરતી વ્યવસ્થા પોલીસ દ્વારા અહીંયા આગળ પહેલેથી જ કરી દેવામાં આવતી હોય છે। એકાદ મહિના અગાઉ અહીંયા આગળથી જે સુરક્ષા બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવતો હોય છે અને દરરોજ તેનું રિહર્સલ પણ કરવામાં આવતું હોય છે। આજે જ્યારે અહીંયા આગળ પહિંદ વિધિ માટે આવતીકાલે જ્યારે મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ પણ અહીંયા આવનારા છે તેને લઈ જે તમામ સુરક્ષા વ્યવસ્થા છે તે પહેલેથી ચકાસણી કરી લેવામાં આવી છે। હવે માત્ર જે ગણતરીના કલાકો બાકી રહ્યા છે એટલે કે આવતીકાલે વહેલી સવારે જ્યારે મંગળા આરતી થશે અને ત્યારબાદ જ્યારે ભગવાન જગન્નાથ સરસપુર ખાતે પોતાના મોસાળમાં લોકોને દર્શન આપતા જશે ત્યારબાદ આ જે સમગ્ર રૂટ છે તે રૂટ ઉપર 25,000થી વધારે જે પોલીસ કર્મીઓ છે તેને તૈનાત કરવામાં આવશે। તેની સાથે સાથે જે ડ્રોન અને હિલિયમ ડ્રોન છે સૌ પ્રથમ વખત ઇઝરાયેલી જે વસ્તુ છે ડ્રોન કેમેરા તે અહીંયા આગળ વાપરવામાં આવશે। તે ચોક્કસથી કહી શકાય કે જે સુરક્ષાનો પહેરો છે તે સુરક્ષાનો પહેરો આ પહેલી વખત આ પ્રમાણેનો લગાવવામાં આવી રહ્યો છે। બિલકુલ મૌલિક, ખાસ જે દર્શનાર્થીઓ ઉમટ્યા છે મંદિરની બહાર પ્રાંગણમાં જ એક મોટું એલઈડી સ્ક્રીન લગાવવામાં આવ્યું છે જેથી કરીને દર્શન સીધી રીતે કરી શકાય। ઝી24 કલાકના માધ્યમથી આ એક નવી જ પહેલ કરવામાં આવી છે। આપની સાથે જે ઉપસ્થિત છે કેમેરામેન તે સહયોગીને આપણે કહીશું કે તે દ્રશ્યો પણ બતાવે અને આપની આસપાસ જે લોકો ઉપસ્થિત છે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરશું। બિલકુલ તોરલ, અહીંયા કેટલાક દર્શનાર્થીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। આપ અહીંયા દર્શનાર્થે આવ્યા છો, શું કહેશો, દર્શનનો લાવો લીધો? બસ આજે મારી ઉંમર 30 વર્ષ છે। હું છેલ્લા 30 વર્ષથી રથયાત્રામાં જોડાઉં છું અને રથયાત્રાના આગલા દિવસે અહીંયા દર્શન કરવા આવું। પહેલાં હું સાયકલ લઈને આવતો છું, આજે મારા પુત્ર સાથે હું ખુદ આવેલો છું। આજે દરેક રાજ્યના પોતાના અલગ તહેવારો હોય છે, એવી રીતના અમદાવાદનો એક
તહેવાર છે રથયાત્રા, વર્ષોથી આ રથયાત્રાની પરંપરા છે. જ્યારે નગરનો નાદ ખુદ નગરચર્યાએ નીકળે છે. એટલે જય રણછોડ માખણછોડના નાદ સાથે કાલે સૌ ભગવાનને વધાવશે. અન્ય એક દર્શનાર્થી છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરીએ. આજે દર્શન કર્યા, શું કહે? આજે દર્શન કરીને મેં માગી લીધું છે કે અમદાવાદને વરસાદથી ભરી દે અને ઠંડુ કરી દે, અને બસ મને જય જગન્નાથ, જય રણછોડ. દરેકને એક વિશેષ આસ્થા છે. આસ્થાને લઈ અહીંયા આગળ લોકો દર્શનાર્થી આવતા હોય છે. પરંતુ G24 કલાક દ્વારા એક મહત્તમ જે પહેલ કરવામાં આવી છે તે આપને બતાવે કે મંદિરની બહાર જે LED સ્ક્રીન લગાવવામાં આવી છે તેમાં સતત આવતીકાલે જે જીવંત પ્રસારણ છે તે અહીંયા આગળ બતાવવામાં આવશે 24 કલાક. એટલે કે સવારે વહેલી સવારે મંગળા આરતીથી લઈ સાંજે જ્યારે સરસપુરથી રથયાત્રા પરત ફરશે અને જ્યારે મંદિરે નિજ મંદિર તેમના જે રથયાત્રા છે જ્યાં સુધી પરત ના આવે ત્યાં સુધી G24 કલાક દ્વારા આ LED સ્ક્રીન ઉપર આપને જોઈ શકો છો તે પ્રમાણે રથયાત્રાનું જીવંત પ્રસારણ બતાવવામાં આવશે, જેથી કરી ભક્તો ઘરે બેઠા આજે રથયાત્રા છે તે રથયાત્રાનો લાવો લઈ શકે. તોરલ બિલકુલ મૌલિક, સરસપુર પહોંચીશું જ્યાં આપણા સંવાદદાતા ઉપસ્થિત છે અમિત રાજપૂત. અમિત, આપની પાસે આવીશું. અમદાવાદનું સરસપુર વિસ્તાર જે છે તે ખાસ કરીને રથયાત્રા પત્તાની સાથે જ આગલા વર્ષની રથયાત્રાની રાહ જોતો હોય છે, પ્રતીક્ષા કરતો હોય છે અને પ્રતિ વર્ષ આગલા વર્ષની તૈયારીમાં પણ જોતરાઈ જતો હોય છે. સરસપુર એ મોસાળ કહેવાય છે ભગવાન જગન્નાથનું. કેવો માહોલ છે ભગવાનના મોસાળમાં? તોરલ, સરસપુરની અમે વાત કરીએ ભગવાન જગન્નાથના મોસાળની, તો જે પ્રકારથી માહોલ જગન્નાથ મંદિર ખાતે છે એનાથી વધારે ઉત્સાહ જે છે એ સરસપુર ખાતે એટલે કે ભગવાન જગન્નાથજીના મોસાળ ખાતે જોવા મળી રહ્યો છે. સૌથી અગત્યની વાત એ છે કે ભગવાન જગન્નાથ જ્યારે મોસાળ ખાતે આવતા હોય છે ત્યારે તેમની સાથે સાધુ સંતો, બીજા જે દર્શન કરવા વાળા અમદાવાદના આસપાસ 50-60 કિલોમીટરના વિસ્તારથી લોકો અહીંયા ખાસ દર્શન કરવા માટે સરસપુર ખાતે આવતા હોય છે. તો તેમના માટે વિશેષ પ્રકારથી ભોજનની વ્યવસ્થા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજિત કરવામાં આવી છે. મારી પાછળના દ્રશ્યો હું આપને દર્શાવીશ કે આપ જોશો કે આ બુંદી જે છે અત્યારે તૈયાર થઈ છે. આ પ્રકારથી વિશેષ પ્રકારથી આ ભક્તોને મિષ્ઠાનના સ્વરૂપે આ પોળની અંદર બુંદીનો જે પ્રસાદ જે છે એ આપવામાં આવશે. એકદમ જે તૈયારીઓ છે, તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ખૂબ મહત્વની વાત એ છે કે અહીંયા જે પ્રકારથી એક વિશેષ અને મહત્વની વાત એ છે કે આ સરસપુરની જે પોળ જે છે આ પોળની અંદર જે મહિલાઓ સામે હું કેમેરા પર્સન SP શર્માને કહીશ કે દર્શાવે. આ મહિલાઓ જે છે અત્યારે 10 થી 12 જેટલી મહિલાઓ જે આપને જોવા મળી રહી છે. આખું પ્રાંગણ છે આ ભરાઈ જતું હોય છે અને આ પોળની મહિલાઓ અને તેની સાથે આસપાસની વિસ્તારની જે મહિલાઓ છે અહીંયા સ્વયંભૂ આ પ્રકારથી પૂરી બનાવવા માટે અહીંયા આવતી હોય છે. ઘરેથી એ વેલણ અને બાકી જે સામાન છે પૂરી બનાવવાનું એ અહીંયા લઈને આવતી હોય છે. આ એક વિશેષ પ્રકારની સેવા જે છે એ મહિલાઓ તરફથી કરવામાં આવતી હોય છે. આ મહિલાઓ સાથે અમે વાતચીત કરવા માટે પ્રયત્ન કરીશું કે તે કયા પ્રકારથી અહીંયા દર વર્ષની જેમ અહીંયા આજે ફરીથી એક વખત આવ્યા છે. બેન, આપ પૂરી બનાવવા માટે કેટલા વર્ષથી અહીંયા આવો છો અને કેટલી પૂરીઓ બનાવો છો? અમે ઘણી બધી પૂરી બનાવીએ છીએ. અમારી પોળમાં 4 પોળની અમે જમીએ છીએ અને અમારી પોળ મોટી સાડી વાળા છે. કેટલો ઉત્સાહ છે, કાલે ભગવાન આવવાના છે, ઘરનું કામ છોડીને આજે સેવામાં છો? અમારા ઘરના આંગણે આવો અવસર હોય તો અમારા સેવામાં પેલા આવવું જોઈએ ને. ખૂબ ઉત્સાહ છે. બેન, આપ ઘરેથી વિશેષ કરીને પરિવાર સાથે આયા છો. આપ જોશો કેમેરા પર્સન SP શર્માને કહીશ કે તે પરિવાર સાથે આ બેન જે આયા છે તેમના એક નાના ભૂલકાને લઈને પણ ભગવાન પ્રત્યે કેટલી આસ્થા અને શ્રદ્ધા છે તેનો આ જીવંત દાખલો જે છે એ ભગવાન જગન્નાથના મોસાળમાં જોવા મળી રહ્યો છે. આ બેન જે છે એમની સાથે અમે વાત કરીશું. બેન, આ નાના ભૂલકાને લઈને આ પૂરી બનાવવા માટે અહીંયા આવ્યા છો, સેવા આપવા માટે આવ્યા છો, કેમ આવ્યા છો, કેટલો ઉત્સાહ છે? ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે કે દર વર્ષે સરસપુરમાં મામાના ઘરે આવે છે ભગવાન, તો મામાના મહેમાન આવે, મહેમાન બરાબર ભગવાન છે. મામાના ઘરે આવે છે ભગવાન, તો સેવા કરવી તે આપણી ફરજ છે, નૈતિક ફરજ છે. અને આ મોટી સાડીવાડમાં વર્ષો પહેલાથી ચાલતું આવે છે રસોડું. આ પોળમાં મોટી સાડીવાડમાં 4 પોળનું રસોડું થાય છે. ખાતરીવાડ, મોટી સાડીવાડ, સળગા શેરી, નાની સળગા શેરી બધા સેવા કરવા આવે છે અને બધા સ્વૈચ્છિક રીતે સેવા કરે છે. અઠવાડિયા અગાઉથી તૈયારીઓ ચાલુ થઈ જાય છે. મંડપની છે, રસોડાની છે. અત્યારે ગુંદી અને ફૂલવડી તૈયાર છે. આ પૂરી બનવાની તૈયારી તમે જોઈ રહ્યા છો. અત્યારે
અમે સેવા કરવા આપીએ છીએ. અને હજી તો બહુ વધુ માણસો આવશે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા તૈયારીઓ થઈ જ રહી છે કે જે ડાયરાની છે કે જે ભાસ્કરભાઈ છે એ દર વર્ષે એમના તરફથી ડાયરો આયોજિત કરે છે કે જેથી વધારે પબ્લિક આવે ને વધારે ઉત્સાહ જાગે, બધા માણસોનો કામ કરવાનો સ્વૈચ્છિક. એક સવાલ આપને કરવા માંગીશ બેન, એવું લાગે છે કે ઘરની અંદર લગ્ન પ્રસંગ છે, ભગવાન જયારે આવી રહ્યા છે એ પ્રકારથી માહોલ છે? ઘરની અંદર પ્રસંગ છે એ તો 2 નંબરની વાત રહી, પણ અહીંયા તો દરેક ઘરમાં પ્રસંગ છે. ઘરના દરેક વ્યક્તિ પોતાનું કામ છોડીને અહીંયા કામ કરવા નહીં, પણ શું કે પોતાનું નૈતિક ફરજ બજાવવા કે મારે આ સેવા કરવી જ છે, દર વખતે આવી જાય છે. આપ કેટલા વર્ષથી અહીંયા સેવા આપી રહ્યા છો? ઘણા વર્ષોથી. હું નાનેથી મોટી થઈ ત્યારથી હું આ વસ્તુ જોઈ રહી છું. અને એમાં એવું નથી કે આપણે કોઈને ઘરે જઈને બોલાવવા પડે છે, બધા પોતાની જાતે જ આવી જાય છે. તોરલ, બધા સ્વયંભૂ અહીંયા આવતા હોય છે. તો આ વાત છે, આ દ્રશ્યો આપ જોશો તોરલ કે આ જે અત્યારે 8-10 મહિલાઓ જે આપને જોવા મળી રહ્યા છે ટેલિવિઝન સ્ક્રીન પર, એ ધીરે ધીરે મોટી સંખ્યામાં આખું જે વિસ્તાર જે છે એ ભરાઈ જતું હોય છે. ને અહીંયા જે રસોઈયાઓ છે આપ જોશો કે પૂરીઓ બનાવવાની શરૂઆત જે છે કયા પ્રકારથી થઈ રહી છે. અને આ ટોપલાની અંદર આ પ્રકારથી જે પૂરીઓ છે તેને અહીંયા કાઢવામાં આવે છે, પછી તેને વિશેષ પ્રકારથી ઘાસની અંદર આ પૂરીઓને મૂકવામાં આવે છે, કારણ કે પૂરી જે છે એ ખરાબ ના થાય અને તેનું વિશેષ પ્રકારથી ધ્યાન રાખવા માટે આ પ્રકારની વ્યવસ્થા જે છે એ સરસપુર ખાતે કરવામાં આવી છે. તો સરસપુર જે છે એ ભગવાનમય થયો છે. ભગવાન જગન્નાથની રાહ જોઈ રહ્યું છે કે ક્યારે ભગવાન જગન્નાથ સવારે 7 વાગે તેમની શાહી યાત્રા સાથે માધવની મહાયાત્રા લઈને તે સરસપુર ખાતે આવે. તોરણ. બિલકુલ અર્પણ, આપની પાસે આવીશું, જાણવા માંગીશું કે મંગળા આરતી સવારે 4 વાગે જે સંપન્ન થવાની છે, મંગળા આરતી માટે અમિત શાહ પહોંચે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ અનેક મહાનુભાવો ભગવાનની એક ઝલક મેળવવા માટે પહોંચવાના છે, તો તેને લઈને વિશેષ તકેદારી અને વિશેષ ધ્યાન પણ રાખવામાં આવતું હશે. તેના વિશે પણ થોડીક માહિતી આપશો અને કેટલા મહાનુભાવો પહોંચે તેવી શક્યતા છે? તુરલ, વાત કરીએ તો અમિત શાહ દર વર્ષે પોતાના પરિવારની સાથે મંગળા આરતીનો લાવો લેતા હોય છે. તેમના માટે આ એક મહત્વનો પ્રસંગ ગણાય છે, કારણ કે વર્ષોથી તે આ પરંપરા નિભાવતા જોવા મળ્યા છે. 4 વાગે તેઓ અચૂક પોતાના પરિવાર સાથે જગન્નાથજીની જ્યારે રથયાત્રા નીકળવાની હોય છે ત્યારે પોતાના પરિવાર સાથે હાજર રહે છે. અન્ય મહાનુભાવોની વાત કરીએ તો હાલમાં પણ થોડીક ક્ષણો પહેલા મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, ભાજપના અગ્રણી નેતાઓ, રાજ્ય મંત્રીમંડળના વિવિધ મંત્રીઓ છે તે સમયાંતરે અહીંયા ભગવાનના દર્શન કરવા માટે આવી રહ્યા છે. આવતીકાલે સવારે પણ આ જ રીતે જ્યારે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન આવશે તો તેમની સાથે જ આ જુદા જુદા મહાનુભાવો પણ આવશે અને અલગ અલગ જગ્યાએ તેઓ વિવિધ જે સ્થળ છે ત્યાં ભગવાનની રથયાત્રાનો લાવો પણ લેશે. વાત રહી તૈયારીઓની, તો આપણા સહયોગીએ જે પોલીસ તંત્રની તૈયારીની માહિતી આપી, તો પોલીસ તંત્ર પણ ખડે પગે છે. રથયાત્રાને સુપેરે પાર પાડવા માટે વહેલી સવારે ભગવાનની રથયાત્રા નીકળશે અને મોડી રાત્રે જ્યારે નિજ મંદિર એટલે કે અહીંયા જમાલપુર મંદિરે પરત ફરશે ત્યાં સુધી 25,000 જેટલા પોલીસ જવાનો ખડે પગે રથયાત્રાની સુરક્ષા માટે તૈયાર છે. વાત મંદિર પ્રશાસનની તૈયારીઓની, તો દર વર્ષની જેમ આ વર્ષે પણ મંદિર જે વહીવટકર્તાઓ છે, જે ટ્રસ્ટીઓ છે, તેમના દ્વારા રથયાત્રાના સફળ આયોજન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે ફક્ત રાહ જોવાઈ રહી છે કે આવતીકાલે સવારે 4 વાગે જ્યારે મંગળા આરતી થાય, ભગવાનને ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવે અને તે બાદ ભગવાનના જે 3 સ્વરૂપ છે, જગન્નાથજી છે, સુભદ્રાજી છે અને બલરામનો જે છે તેમનું જે સ્વરૂપ છે, તેમને 3 રથમાં બિરાજમાન કરી અને ભગવાન શહેરના લાખો ભક્તોને એક નગરચર્યા રૂપે દર્શન આપવા માટે નીકળશે. તોરણ. બિલકુલ મૌલિક, આપની પાસેથી એ જાણવા માંગીશું કે 3 જે રથ છે, ભગવાન જગન્નાથનો રથ હોય, બલભદ્રનો રથ હોય કે બહેન સુભદ્રાનો રથ હોય, તે શણગારીને તૈયાર કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને કેવી તકેદારી રાખવામાં આવી છે? પહિંદ વિધિ બાદ રથમાં જ્યારે બેસાડવામાં આવશે ભગવાનને અને નગરચર્યાએ નીકળશે ભગવાન, ત્યાં સુધી રથની તકેદારી માટે શું પગલાં લેવાઈ રહ્યા છે?
ચોક્કસી રથયાત્રા જ્યારે અહીંયાથી વહેલી સવારે જ્યારે નીકળતી હોય છે ત્યારે પહંદ વિધિ બાદ આ રથયાત્રાને સુરક્ષા માટે રાખી શકાય અને અન્ય જે દર્શનાર્થીઓ ત્યાં આગળ આવે તો આ જે રથ છે તેને છેડછાડ ના કરે કે અન્ય કોઈ મુશ્કેલીઓ ના પહોંચાડે તે માટેની જવાબદારી સ્થાનિક પોલીસની હોય છે। એ દ્રશ્યો અત્યારે હાલ બતાવવા માંગીશ તમને કે જે રથયાત્રા છે તે આ જે જગન્નાથ મંદિર છે તેની અંદર અત્યારે હાલ રાખવામાં આવેલા હોય છે અને આ જે વહેલી સવારે જ્યારે ભગવાનને અંદર બિરાજમાન કરવામાં આવે છે ત્યાં સુધી ફરતે જે સુરક્ષા હોય છે તે સ્થાનિક પોલીસની સુરક્ષા રાખવામાં આવતી હોય છે અને જે અન્ય એસઆરપી જવાનો હોય છે તે પણ આ સુરક્ષામાં રહેતા હોય છે અને વહેલી સવારે જ્યારે આના દર્શનાર્થીઓ મંગળા આરતી કરતા હોય છે અને ત્યારબાદ તેમને પહંદ વિધિ માટેની જે વિધિ છે તે કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ રથયાત્રા નીકળતી હોય છે। પરંતુ આ તમામ જે જવાબદારી છે તે સ્થાનિક પોલીસ સહિત જે પેરામિલિટરી ફોર્સ બોલાવવામાં આવી છે તેની ઉપર રહેતી હોય છે। ખાસ કરી જ્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તેના પહંદ વિધિ માટે આવતા હોય છે ત્યારે અહીંયા આગળ જે પેરામિલિટરી ફોર્સમાં એનએસજી કમાન્ડો સહિતની જે ટીમો છે તે પણ અહીંયા આગળ રાખવામાં આવતી હોય છે જેથી કરી કોઈ અસુરક્ષા ના સર્જાય અને અસુરક્ષાની વ્યવસ્થા જે છે તે સર્જાતી હોય તો તેને પહોંચી પણ વળાય। પરંતુ અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકો છો તેને જોતા જે સ્થાનિક પોલીસ અને એસઆરપીના જવાનો છે તે અહીંયા આગળ તૈનાત રાખવામાં આવે છે મોડી રાત સુધી અને આવતીકાલ સવાર સુધી આ જે સુરક્ષા બંદોબસ્ત છે તેને યથાવત રાખવામાં આવશે અને ત્યારબાદ જ્યારે રથયાત્રા સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ અને મંદિરે પરત ફરશે ત્યારબાદ જે આ બંદોબસ્ત છે તેને વિડ્રોલ કરવામાં આવતો હોય છે। બિલકુલ અમિત, આપની પાસેથી હું એ ખાસ જાણવા માંગીશ, દર્શકોને પણ એ જાણવું હશે કે જ્યારે સરસપુર પહોંચે ભગવાન પોતાની નગરચર્યા દરમિયાન અને ત્યારે મોસાળું કરવામાં આવશે તો મોસાળાને લઈને શું તૈયારીઓ કરવામાં આવી છે, સાથે જ ભોજન સરસપુર ખાતે કરાવવામાં આવતું હોય છે તો તેને લઈને અન્ય કયા મિષ્ટાન બનાવવામાં આવી રહ્યા છે, ભગવાનને કયા કયા ભોગ અર્પણ કરવામાં આવશે? તોરલ, જે મોસાળાની વાત કરીએ, જે ભગવાનનું મામેરું જે કરવામાં આવે છે મોસાળની અંદર, એ આ વખતે અહીંના સરસપુરના જે સ્થાનિક જે છે ધીરુભાઈ બારોટ કરીને તેમને આ વખતે આ જે તક છે તેનો લાવો તેમને મળ્યો છે તો તેમના તરફથી જે તૈયારીઓ છે કરી દેવામાં આવી છે અને સૌથી અગત્યની વાત એ છે કે આ વખતે જ્યારે તેમણે મામેરું કરવાનું છે ત્યારે તેમના પરિવાર તરફથી જ્યારે અમારી વાતચીત થઈ હતી ત્યારે તેમણે સ્પષ્ટ કીધું હતું કે તેમના 2 દીકરાઓના તેમણે લગ્ન કર્યા છે તેટલી ખુશી ન હતી જ્યારે તે આજે ભગવાનનું મામેરું કરવાની તેમને તક મળી છે ત્યારે તેમનો એટલો ઉત્સાહ છે। અને મિષ્ઠાનની હું વાત કરું તો 11 જેટલી પોળો જે છે સરસપુર ખાતે છે તોરલ, અને 11 જેટલી પોળોમાં અલગ અલગ પ્રકારની મીઠાઈઓ જે છે મિષ્ઠાન છે। હું જે જગ્યા ઉપર હાજર છું એ પોળની અંદર બુંદી બનાવવામાં આવી છે। બીજી અન્ય પોળોની અંદરની હું વાત કરું તો ક્યાંક મોહનથાળ જોવા મળી રહ્યું છે, ક્યાંક ગોટા જોવા મળી રહ્યા છે ફરસાણના સ્વરૂપમાં। તો અલગ અલગ પ્રકારની તૈયારીઓ જે છે, પૂરી શાક તો દરેક પોળમાં છે, તેની સાથે ફૂલવડી છે, મિષ્ઠાન અલગ અલગ છે અને આ જે તૈયારી છે અતિ ભવ્ય છે અને તેની રાહ જોવાઈ રહી છે અને મોસાળની અંદર જે મોસાળ વાસીઓ જે છે એ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી આખું કાર્યક્રમ જે છે એ કરી રહ્યા છે, રાહ જોઈ રહ્યા છે। બસ ત્યારે ભગવાન જગન્નાથ પોતાના નિજ મંદિરેથી નીકળીને સરસપુર મોસાળ ખાતે આવે તૈયાર છે ભક્તો અહીંયા તેમનું સ્વાગત કરવા માટે। તોરલ, બિલકુલ અર્પણ, મૌલિક અને અમિત, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જે માહિતી છે તે દર્શકો સુધી પહોંચાડવા માટે। તો અમારા સહયોગી જગન્નાથ મંદિરે પણ ઉપસ્થિત છે, સાથે જ સરસપુર જે ભગવાનનું મોસાળ છે ત્યાં પણ ઉપસ્થિત છે, ત્યાંથી જે પ્રમાણેની માહિતી સામે આવી રહી છે તમામ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સુરક્ષા વ્યવસ્થાને લઈને વાત હોય કે રોશનીથી મંદિરને શણગારવાની વાત હોય, તમામ રીતે મંદિર પણ સજ્જ છે, સુરક્ષા કર્મીઓ પણ સજ્જ છે અને લોકોની જે ભીડ છે, દર્શનાર્થીઓની જે ભીડ છે તે અત્યારથી જ જોઈ શકાય છે। રથયાત્રામાં પ્રતિવર્ષ દૂર દૂરથી લોકો આવતા હોય છે રથયાત્રામાં ભાગ લેવા માટે, રથયાત્રાનો લાહવો લેવા માટે અને સાથે જ ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે, નાથ જ્યારે નિજ મંદિરથી નીકળીને સામેથી ભક્તોને દર્શન આપવા માટે નીકળતા હોય છે તો એ જે એક ક્ષણ છે તે ધન્યતાની ક્ષણને અનુભવવા માટે તમામ લોકો પહોંચી રહ્યા છે જગન્નાથ મંદિર ખાતે।
તો આપને જણાવી દઈએ કે પ્રતિવર્ષ યોજાતી આ રથયાત્રા આ વખતે 141મી રથયાત્રા અમદાવાદમાં નીકળવાની છે। પ્રતિવર્ષ યોજાતી રથયાત્રામાં નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે પ્રસાદ મોકલવામાં આવે છે। પીએમ મોદી આ વર્ષે પણ આ પરંપરાને યથાવત રાખી છે। પીએમ નરેન્દ્ર મોદી એક અમદાવાદમાં નીકળનારી રથયાત્રા નિમિત્તે પ્રસાદ મોકલ્યો છે। આ પ્રસાદ ભાજપના અગ્રણી કાર્યકર કાકુભાઈ લઈને આવ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રથયાત્રાના પાવન પ્રસંગે ભગવાન જગન્નાથજી માટે પોતાના તરફથી પ્રસાદ મોકલ્યો છે। આપ જોઈ શકો છો હાલમાં જ ભાજપના જે અગ્રણી છે તેમના દ્વારા જે જુદો જુદો પ્રસાદ છે, બુંદીનો પ્રસાદ છે, દાડમ છે, મગ છે, જાંબુ છે, કેરી છે અને ગોળ દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ રથયાત્રા સાથે એક અલગ જ પ્રકારની આત્મીયતા ધરાવે છે। જ્યારે તેઓ મુખ્યપ્રધાન હતા ત્યારે પણ તેમના તરફથી આ જ પ્રકારે મંદિરમાં ભેટ સ્વરૂપે પ્રસાદ મોકલવામાં આવતો હતો। એક રેકોર્ડ બ્રેક કહી શકાય તેટલી વાર તેમણે પહિંદ વિધિ પણ કરી છે અને વડાપ્રધાન બન્યા બાદ પણ તેમને આ જ પરંપરા જાળવી રાખી છે અને તેના ભાગરૂપે આ પ્રસાદ તેમને ભગવાન માટે મોકલ્યો છે। કેમેરામેન કૌશલ કંસારા સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, અમદાવાદ। તો રથયાત્રાની સુરક્ષાને પગલે ગુજરાત પોલીસે નવતર પ્રયોગ કર્યો છે। આ પ્રયોગના ભાગરૂપે હિલિયમ બલૂનને આજે આકાશમાં છોડવામાં આવ્યું હતું। આ હિલિયમ બલૂનની મદદથી સમગ્ર રૂટમાંથી પસાર થનારી રથયાત્રા પર નજર રાખવામાં આવનાર છે। આ હિલિયમ બલૂનનું આજે શાહપુરના આરસી ટેકનિકલ સ્કૂલ ખાતેથી ટેસ્ટિંગ કરવામાં આવ્યું, જે પ્રસંગે હિલિયમ બલૂનને ઓપરેટ કરનારા ટેકનિકલ સ્ટાફ પણ જોડાયો હતો। સાથે જ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી, સીપી, જેસીપી સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। એરોસ્ટેટ હિલિયમ બલૂન અને જેની અંદર સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરેલા હોય એના માટે આ વખતના રથયાત્રાની અંદર આનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સ્માર્ટ સિટીના અન્વયે આપણે આખા શહેરની અંદર કમાન્ડિંગ કંટ્રોલ સ્ટેશનના માધ્યમથી કેમેરાઓ લગાડવામાં આવ્યા છે અને આ કેમેરાને પણ પોલીસ કમિશનર અમદાવાદ અને મુખ્યમંત્રીનું કમાન્ડિંગ કંટ્રોલ સ્ટેશન છે, ડેસ્કબોર્ડ છે, એની સાથે પણ એટેચ કરવામાં આવ્યું છે કે જેથી કરીને ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર રથયાત્રાનું કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું નિવારણ કરીને આપણે આ લોકોત્સવમાં પ્રજા સારી રીતે ભાગ લે એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે। તો જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે હિલિયમ બલૂન છે તે હિલિયમ બલૂન અત્યારે ઉડાડવામાં આવી રહ્યો છે અને જે શાહપુર વિસ્તાર છે તેમાં દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે આખો જે વિસ્તાર છે અનેક કિલોમીટર સુધીની જે રેન્જ ધરાવે છે તે રેન્જ અત્યારે દેખાઈ રહી છે। ખાસ હું આપણે એ પૂછવા માંગીશ કે આ જે હિલિયમ બલૂન છે તે જે ડીઝલ કે જે વપરાય છે કયા પ્રકારનું પ્રવાહી વપરાય છે, કેટલા સમય સુધી તે ચાલી શકતું હોય છે? તેમાં મોસ્ટલી હિલિયમ ગેસ યુઝ કરવામાં આવે છે અત્યારે અને હિલિયમ ગેસમાં આપણે જે રીતે કારનું છે એવી રીતે છે કે જ્યારે બી હિલિયમ ગેસ ખતમ થશે ત્યારે તે ઇન્ડિકેટ કરશે કે હિલિયમ ગેસ તમારો ખતમ થવા આવ્યો છે એવી રીતે। તો તેના યુસેજ પર છે કે તમે કેટલો યુસેજ કરો છો તેના પર છે। તો આજે દિવસ અને રાતનો જે ફેર હોય છે, મતલબ કે અત્યારે પ્રકાશ હોય છે, રાત્રે પ્રકાશ નથી હોતો, તો તેમાં હિલિયમ બલૂનની કેવી રીતે કામગીરી હોય છે? હિલિયમ બલૂન મોસ્ટલી તો પ્રકાશથી એને કોઈ અફેક્ટ નથી થતું, જે રીતે એરોસ્ટેટની ડિઝાઇન કરવામાં આવી છે તે રીતે। તો મોસ્ટલી તેના પર કોઈ ડિપેન્ડ નથી લાઇટ્સ પર હિલિયમ ગેસ। ધારો કે વરસાદ પડે કે મોસમમાં બદલાવ આવે તો ત્યારે હિલિયમ બલૂન જે છે તેને કોઈ ઇફેક્ટ પડે છે? નહીં, તેના માટે સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવ્યું છે, તેને વરસાદની કે કોઈ ઇફેક્ટ થતી નથી। જે રીતે ઝૂમ કરી અને કોઈ એક રિક્ષા કે કોઈ પણ એક વાહન જોવું હોય તો તે કઈ રીતે જોઈ શકાય છે, તેના ટેકનિકલ એસ્પેક્ટ્સ કેવી રીતે તમે લોકો બતાવતા હો છો, કેવી રીતે તેનું નિરાકરણ કરતા હો છો? જો જે રીતે લેપટોપમાં અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે આખો વિસ્તાર છે તે જોવા મળી રહ્યો છે, સાથે સાથે આ જે ટેકનિકલ ડિપાર્ટમેન્ટ છે તે હવે જે ઝૂમ કરશે અને ઝૂમ કરી અને જે રિક્ષા છે તે રિક્ષાને પણ બતાવશે કે ધારો કે કોઈ પણ સાઇઝ આટલી બતાવી છે, મતલબ નાની સાઇઝમાં બતાવી છે આ કોઈ બી વ્હીકલ, મતલબ આ દૂરનો વ્યૂ છે કે હું દૂરથી જોઈ રહ્યો છું અને મને લાગ્યું કે આ એરિયામાં કાંઈ એક્ટિવિટી છે, તો હવે હું આ ડીપમાં જોઈશ કે આ મેં ઝૂમ કર્યું, થોડું અંદર ગયું, મને થોડું વધારે ક્લિયર થયું પિક્ચર કે આ એરિયામાં આટલું છે, વધારે ડીપર કરીશ, આ વધારે ડીપ અને ફૂલ્લી ડિટેલ, આ ફૂલ્લી ડિટેલ,
આના પર અત્યારે આટલું ઝૂમ છે, આના પરથી કોઈ બી પર્ટિક્યુલર વ્યક્તિનો ફેસ બી ડિટેક્ટ કરવો હોય તો બી પોસિબલ છે. તો જે રીતે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જે ફૂલ ઝૂમ કરવામાં આવ્યું છે કે જેને એસ નેરો કહેવાય છે, તે રીતે જે ઝૂમ કરેલું છે તેમાં રોડ ઉપર કદાચ નાનો પથ્થર પણ પડ્યો હોય તો તે પણ જોઈ શકાય છે. તો સાથે સાથે જે વાહનો પાર્ક કરવામાં આવ્યા છે, કોઈ પણ બિનવારસી વાહનો હશે તો તેને પણ જોવા માટે થઈ અને આ હિલિયમ બલૂનનો ઉપયોગ કરવામાં આવશે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો જ્યારે પણ આ હિલિયમ બલૂનનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે તેની રેન્જ નક્કી કરવામાં આવશે અને સાથે સાથે તેની જે કેપેસિટી છે તે પ્રમાણે તેની કામગીરી કરવામાં આવશે. અને આ રથયાત્રામાં જો આ હિલિયમ બલૂન છે તે સક્સેસ જશે તો આગામી સમયમાં સરકાર દ્વારા નવા હિલિયમ બલૂન ખરીદવા માટેની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. કેમેરા પર્સન જયમીન વ્યાસ સાથે હરમેશ શુકડિયા, ઝી મીડિયા, અમદાવાદ. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ક્રાઇમ બ્રાન્ચની મુલાકાત લીધી, જેમાં મુલાકાતમાં ઇઝરાયેલથી લાવવામાં આવેલ ડ્રોનનું અવલોકન કરવામાં આવ્યું અને ડ્રોન કઈ રીતે કામ કરશે તેની સમજણ મેળવી. ત્યારબાદ પ્રદીપસિંહે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી, જ્યાં એનએસજીની ટુકડી સાથે સુરક્ષાને લઈને ચર્ચા કરી. ઉલ્લેખનીય છે કે છેલ્લી 2 રથયાત્રાથી એનએસજીની ટુકડીને રથયાત્રાના દિવસે સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે. ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસે સુરક્ષાનું કવચ તૈયાર કરી લીધું છે. ત્યારે ખાસ કરીને વાત કરીશું એનએસજી કમાન્ડોની. આપ દ્રશ્ય જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે એનએસજી કમાન્ડોના, અને એનએસજી કમાન્ડો જે છે અત્યારે તૈનાત થઈ ગઈ છે. આ દ્રશ્યો જે છે એનએસજી કમાન્ડોની ટુકડીના દ્રશ્યો છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે ખૂબ જ અત્યંત આધુનિક સાધનો સાથે અત્યારે એનએસજી કમાન્ડો જગન્નાથ મંદિર ખાતે પહોંચી ગયા છે. રથયાત્રાના દિવસે પણ આ એનએસજી કમાન્ડો રથ અને જે પ્રજા છે એને પોતાની સુરક્ષા પૂરી પાડશે. આ એનએસજી કમાન્ડોની ખૂબ જ ખાસિયત રહી છે અને સુરક્ષાને લઈને વેલ ટ્રેન્ડ આ કમાન્ડો છે. ત્યારે આ જ કમાન્ડો જે છે 141મી રથયાત્રાના દિવસે પણ સુરક્ષા પૂરી પાડશે. તો એક ટુકડી જે છે આખી એ અત્યારે અહીંયા આવી પહોંચી છે અને આ ટુકડી રથયાત્રાના દિવસે પણ સુરક્ષા પૂરી પાડશે. કેમેરામેન મુકેશ સાથે ઉદયરંજન, ઝી 24 કલાક, અમદાવાદ. રથયાત્રાના એક દિવસ પૂર્વે સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા રાજ્યના ગૃહમંત્રી નિજ મંદિર પહોંચ્યા. આ રથયાત્રામાં સુરક્ષા માટે ખાસ એનએસજી કમાન્ડોની ટીમ બોલાવવામાં આવી છે. રથયાત્રામાં ખાસ પ્રકારના સુરક્ષાના વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. એનએસજીના ઓફિસર સાથે ગૃહમંત્રીએ સુરક્ષાને લઈને ખાસ વાતચીત કરી હતી. સિક્યુરિટીના નિરીક્ષણ માટે અને ખાસ કરીને એનએસજી જે આપણી કેન્દ્રીય એજન્સી છે એના દ્વારા વિશિષ્ટ પ્રકારના વાહનો પણ આ વખતની રથયાત્રામાં જોડાવાના છે. એના નિરીક્ષણ માટે ખાસ આજે જગન્નાથ મંદિરમાં આવવા માટેનું થયું છે અને આ વખતેની રથયાત્રામાં પૂરતા સુરક્ષાના ઇંતજામ કરીને આ લોક ઉત્સવ લોકો સારી રીતે ઉજવે એના માટેનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. જગન્નાથજીની 141મી રથયાત્રા નીકળવાની છે ત્યારે ખાસ એનએસજી કમાન્ડોની ટીમ જે છે તે મંદિર પર પહોંચી હતી અને સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું છે. હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજા પણ એનએસજી કમાન્ડોના ઓફિસરને મળ્યા છે અને તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જે રથયાત્રાના રૂટ પર રહે અને સમગ્ર રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે તમામ પ્રકારની તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે અને એનએસજી કમાન્ડોને મળી અને તમામ સુરક્ષાની માહિતી હોમ મિનિસ્ટરે મેળવી છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે સંજય ટાંક, ઝી મીડિયા, અમદાવાદ. 141મી રથયાત્રામાં કાયદો વ્યવસ્થા જળવાય તે માટે સૌપ્રથમવાર ઇઝરાયેલી ડ્રોન ગાર્ડ સિસ્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાની તૈયારીઓમાં ખાસ ધ્યાન અપાયું છે. ત્યારે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું. આ રથયાત્રા પર હાઈટેક હથિયારો, ડ્રોન, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સીસીટીવી કેમેરા સહિતથી સુસજ્જ સુરક્ષા કર્મીઓ દ્વારા સતત ચાંપતી નજર રહેશે. યાત્રાના દિવસે દર્શનાર્થીઓની ભારે ભીડ રહેતી હોવાથી રાજકીય નેતાઓ અને કલાકારો આગલા દિવસે દર્શન કરવા પહોંચતા હોય છે. ત્યારે આજે પાસ નેતા હાર્દિક પટેલ ભગવાન જગન્નાથના દર્શન કરવા પહોંચ્યા હતા. જાણીતા લોક ગાયિકા રાજલ બારોટ નિજ મંદિરે પહોંચ્યા અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.
સારું લાગી રહ્યું છે. એક અંદરથી ખૂબ જ શાંતિ મળી રહી છે જગન્નાથજીના દર્શન કરીને, કારણ કે મંદિર એક એવું સ્થાન છે જગન્નાથજીનું કે ત્યાં આવીને દરેકને મને શાંતિ મળે જ, અને ખૂબ જ સારું લાગી રહ્યું છે. આજે હું મને લાવો આપ્યો એવા દિનેશભાઈ બાબુભાઈ વાઘેલા અખાડા નંબર 10ના ઉસ્તાદ પ્રમુખ છે તેઓ, અને સાથે અમારા રાજુભાઈ ઉર્ફે પિંડાભાઈ, અમારા મનીષભાઈ ખૂબ સારું આજે કાર્ય કર્યું છે. ચાંદીની ગાય આજે દાનમાં આપી છે, ખૂબ સારું કાર્ય કર્યું છે, અને સાથે મને પણ એમણે આજે ભાગીદાર બનાવ્યું છે, તો તેમનો ખૂબ ખૂબ આભાર માનીશ. ખૂબ સારું લાગ્યું. આ વખતે આગલા દિવસે દર્શન એટલા માટે કર્યા કેમ કે આવતીકાલે ભીડ અને સુરક્ષાની દ્રષ્ટિએ આવવું એ ક્યાંક ને ક્યાંક હિતાવો નથી હોતું. મહારાજના મહંતના પણ દર્શન કર્યા છે. ખૂબ સરસ મજાનું વર્ષોથી અને લગભગ 101 વર્ષ ઉપર થઈ ગયા આ સરસ મજાના આયોજનની અંદર ભગવાનને પ્રાર્થના કરીએ કે ગુજરાતની અંદર સુરક્ષાની દ્રષ્ટિએ અને સ્વાસ્થ્ય લોકોનું ખૂબ સારું રહે. ભગવાનને તો સ્પષ્ટ રીતે લોકો પ્રાર્થના કરતા હોય, લોકો માગતા હોય, હું પણ કાંઈક માગતો હોય, પણ એ માગીએ લોકોને કહેવાતું નથી હોતું. ઇતિહાસમાં પ્રથમવાર જગન્નાથજીને સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. મેઘમણી ગ્રુપના રમેશભાઈ પટેલ દ્વારા જગન્નાથજીને 9.5 કિલોનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો. જગન્નાથજી, સુભદ્રાજી, બલભદ્રજીના મુગટ બનાવવામાં આવ્યા છે. મુગટમાં હીરા માણેક જડેલા છે. રમેશભાઈને વિદેશમાં સંકલ્પ લીધો કે ભગવાનને સોનાનું દાન કરવું છે, અને તેમણે આજે આ દાન કર્યું છે. દર વર્ષે ખૂબ જ સંખ્યામાં લોકો આવતા હોય છે. એ દર્શનનો લાવો મળવો એક અદ્ભુત વાત છે. અને આજે તમે જેમ જોઈ શકો છો, કાલે સોનાના મુગટ ધારણ કરવાના છે ભગવાન, એટલે ખૂબ જ સારો અવસર છે. આ વર્ષે એક મોટી અહીંયા વસ્તુ થવાની છે. આ કુદરતી એક સંકેત થયો હતો. હું ટર્કી અને ગ્રીસ ફરવા ગયો હતો. ત્યાં મારા ફ્રેન્ડ યોગેશભાઈનો ફોન આવ્યો કે આપણે મુગટ માટે સોનાનું દાન કરવાનું છે. એટલા માટે એકદમ ભાવાવેશમાં થઈ અને મને એટલો સરસ આનંદ મળ્યો, આટલો સહકાર મળ્યો, ભગવાનનો આશીર્વાદ મળ્યા, એ બદલ મને બહુ આનંદ થયો હતો. ત્યાં ટર્કી અને ગ્રીસમાં બેઠા અને મેં તરત જ સંકલ્પ કરીને કહી દીધું કે તમે જે કહો એ મને કોઈ વાંધો નથી. એટલે મેં સોનાનું દાન ભગવાનને પ્રત્યક્ષાર્પણ કર્યું છે. તો આ સાથે જ આ વિશેષ રજૂઆતમાં આટલું જ. રજા લઈશું. નમસ્કાર. રથયાત્રા જોઈ રંગ બેરો